ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો છે। દ્વારિકામે શબ્દ ગયો, શોર ભયો ભારે, શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે। અહીંયા ગજેન્દ્ર અંત સમયે પરમાત્માને યાદ કરે છે, પરમાત્માનું સ્મરણ કરે છે અને હરિ એ બે અક્ષરનું નામ ગજેન્દ્રએ લીધું છે અને ભગવાન વૈકુંઠમાંથી સીધા જ ગજેન્દ્ર પાસે પધારે છે અને એ ગજેન્દ્ર પરિબ્રહ્મ પરમાત્મા પધાર્યા છે ત્યારે કેવી મારે પૂજા કરવી, કઈ રીતના પૂજા કરવી, ગજેન્દ્ર વિચારે છે અને પુષ્પ લઈ અને પ્રભુને સમર્પિત કરે છે। ગજેન્દ્ર હાથીનો વાલા વૈષ્ણવ હરિભક્તો જે મગરે પગ પકડ્યો હતો ને, ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું અને એને એનું મસ્તક કાપી નાખ્યું, એનો ઉદ્ધાર કર્યો છે અને ગજેન્દ્રને પોતાનો વરદહસ્તનો સ્પર્શ કરાવ્યો અને એ ગજેન્દ્ર હાથીની યોની છોડી અને એક દિવ્ય પુરુષ પ્રગટ થયો છે। અને ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, યોશો ગ્રાહ સવે સદિયા પરમાશ્ચર્ય રૂપ ધ્રુવ મુક્તો દેવલ શાપેન ભૂર ગંધર્વ સપ્તમઃ। સુખદેવજી મહારાજ કહે છે કે જે ગ્રાહ છે મગર, એ હુહુ નામનો ગંધર્વ હતો। આપણે કેમ આપણે હાસ્ય કલાકાર આવે હસાવવા માટે, એમ દેવતાઓમાં હુહુ અને હાહા નામના ગંધર્વ જે દેવતાઓને હાસ્ય કરાવે, વિનોદ કરાવે, અને આ બાજુ એ હુહુ નામના ગંધર્વએ દેવલ ઋષિ સ્નાન કરવા પધારે અને ત્યારે સ્નાન કરતા હોય ને ત્યારે હુહુ નામનો ગંધર્વ આવી એમના પગ પકડી લે છે। દેવલ ઋષિ ઝસકી ગયા એકદમ, મગરે મારો પગ પકડ્યો કે શું? આમ જોયું તો હુહુ નામનો ગંધર્વ હતો અને શ્રાપ આપ્યો, જા તને મગરની યોની પ્રાપ્ત થાય। ત્યારે હાથ જોડીને પ્રાર્થના કરે છે। ત્યારે દેવલ ઋષિ કહે છે હુહુ નામના ગંધર્વને કે કોઈક ભગવાનના ભક્તના ચરણ પકડી લેજે, તારો ઉદ્ધાર થઈ જશે। અને ઈ ભગવાનનો ભક્ત ગજેન્દ્ર સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે છે, ગજેન્દ્ર કોણ છે? શવે પૂર્વમ ભુજરાજા પાંડ્યો દ્રવિણ સત્તમઃ ઇન્દ્રદ્યુમ્ન ઇતિ ખ્યાતો વિષ્ણુવ્રત પરાયણઃ। એ ગજેન્દ્ર દિવ્ય સ્વરૂપધારી એમાંથી પ્રગટ થયો, હાથીની યોની છોડી દીધી। એ ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો। એટલું જ નહીં પણ એ પરમાત્માનો પરમ ભક્ત હતો, વ્રત ઉપાસના કરતો। એકવાર ધ્યાનમાં બેઠો હતો, અગસ્ત્ય ઋષિ પધાર્યા। એને એમ થયું કે આ રાજા ઢોંગ કરે છે, મારો આદર સત્કાર કરતો નથી અને શ્રાપ આપે છે કે જા તને હાથીની યોની પ્રાપ્ત થાય। પણ વાલા વૈષ્ણવ હરિભક્તો, ઋષિ મુનિઓનો શ્રાપ નથી, પરમાત્માને મેળવવાનું વરદાન છે। અને ગજેન્દ્ર સ્તુતિ અષ્ટમ સ્કંદની અંદર છે। અંત સમયે ગજેન્દ્ર સ્તુતિનો પાઠ કરવા માત્રથી ઈશ્વર પરમાત્માની પ્રાપ્તિ થાય છે। અને વર્ણન કરતા સુખદેવજી મહારાજ ગજેન્દ્ર મોક્ષની કથા બતાવી છે। ગજેન્દ્ર મોક્ષની કથા જે ભક્ત શ્રવણ કરે છે અને પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે।
ત્વષ્ટ ચ ચક્ષુષ પુતરસ ચાક્ષુષો નામ વેમનો પુરુષ શુદ્ધ્યમ ન પ્રમુખાશ્ચાક્ષુતાત્મજા. છઠ્ઠા મન્વંતરની અંદર ભગવાનનો અજીત અવતાર થયો છે અને એ અજીત અવતારની અંદર દેવો અને દાનવોનો સમુદ્ર મંથન થયું છે એની કથા બતાવી. દેવતાઓ અને દાનવોનું સમુદ્ર મંથન થયું છે. વર્ણન કરતા કહે છે કે દૈત્યોએ દેવતાઓ પર આક્રમણ કર્યું અને સ્વર્ગનું રાજ્ય લઈ લીધું. અને સ્વર્ગનું રાજ્ય જ્યારે લઈ લીધું ને વાલા વૈષ્ણવો, ત્યારે દેવતાઓ બધાય ભગવાન નારાયણના શરણમાં ગયા છે. નારાયણને પ્રાર્થના કરી. ભગવાન કહે છે કામ કરો. અત્યારે દૈત્યો પર એના ગુરુ શુક્રાચાર્યજીની કૃપા છે. જ્યાં સુધી એના ઉપર કૃપા છે ત્યાં સુધી હું કંઈ કરી શકું તેમ નથી. ભગવાન કહે છે જ્યાં સુધી સમર્થ ગુરુના હાથ હોય ત્યાં સુધી વાલા હરિભક્તો વૈષ્ણવો આપણું કંઈ પણ કોઈ બગાડી શકતું નથી. પણ સદગુરુની કૃપા હોવી જોઈએ. રામચરિત માનસની અંદર પણ ગુરુની વંદના છે. બાલકાંડમાં ભગવાન કહે છે કે હે દેવતાઓ, અત્યારે હું કંઈ ન કરી શકું, કારણ કે એમના ઉપર એના ગુરુની કૃપા છે. અને ગુરુના આશીર્વાદ હોય એટલે આપણે ભવસાગર તરી જઈએ છીએ. બંધવ ગુરુ પદ પદુમ પરાગા સુરુચિ સુબાસ સરસયનુરાગા શત્રુ પાસેથી તો પેલા એની સાથે સંધિ કરવી પડે. ભગવાન દ્રષ્ટાંત આપતા કહે છે કે મદારી પાસે કરંડીઓ હોય, એમાં સર્પ હોય, રાત્રિનો સમય હોય, કરંડિયામાં સર્પ હોય, એટલે ઉંદર આવે અને ઉંદર આવી અને કરંડિયામાં કાણું પાડવા લાગે. અંદર બેઠેલો સર્પ વિચારે કે ઉંદર મામા કાણું ભલે પાડે પણ મારે બે ફાયદા છે. ક્યાં? એક તો એ કાણું પાડશે એટલે હું બહાર નીકળી જઈશ, અને બીજું મને ભોજન મળી રહેશે. ભગવાન કહે છે હે દેવતાઓ, તમે દૈત્યો સાથે સંધિ કરો, મિત્રતા કરો, અને એમની સાથે મિત્રતા કરો. સર્વ ઔષધિઓ લઈ સમુદ્રની અંદર પધરાવો, મેરુનો રવાયો કરો, વાસુકી નાગના નેતર કરો, અને પછીનું કાર્ય હું સંભાળી લઈશ. તમે સમુદ્ર મંથન કરો અને એમાં જે અમૃત પ્રાપ્ત થશે એ હે દેવતાઓ હું તમને અમૃતનું પાન કરાવીશ. ભગવાને દેવતાઓને આજ્ઞા આપી છે. દેવતાઓ દૈત્યો પાસે ગયા. આ બાજુ બલિ દૈત્ય બધા વિચાર કરવા લાગ્યા, દેવતાઓ અહીંયા આવે છે, ભલે આવે, કંઈ વાંધો નહીં. ઇન્દ્રએ આવી અને બલિ પાસે પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ
આપણે ભલે માં જુદી હોય પણ છે તો એક જ પિતાશ્રીના સંતાન ને. કશ્યપ ઋષિ એના બે પત્ની દિતિ અને અદિતિ, દિતિથી દૈત્યો અને અદિતિથી દેવતાઓ. આ બાજુ ઇન્દ્ર આવે છે, દેવતાઓ પધારે છે, સંધિ કરે છે, મિત્રતા કરે છે. દાનવો કહે છે કે તમે ભલે આવ્યા મિત્રતા કરી, પણ એ દેવતાઓ તમે એમ ઈચ્છતા હોય કે સ્વર્ગનું રાજ્ય અમે તમને આપી દઈએ, એ નહીં બને. કારણ કે સ્વર્ગનું રાજ્ય અમારી પાસે જ રહેશે. ઇન્દ્ર આદિક દેવતાઓ કહે છે હે ભાઈઓ, તમે જ રાજ્ય કરો, આ સ્વર્ગનું રાજ્ય તમારું છે, અમારે જોતું નથી. પણ ઇન્દ્ર અહીંયા પ્રસ્તાવ મૂકે છે બલિ પાસે કે આપણે કામ કરીએ, સમુદ્ર મંથન કરીએ, અને સમુદ્ર મંથન કરીએ એમાં જે અમૃતની પ્રાપ્તિ થાય એમાં આપણો ભાગ. આ પ્રસ્તાવ જ્યારે દેવતાઓએ મૂક્યો, દૈત્યોના મનની અંદર વિચાર ઉત્પન્ન થયો. એક વિચાર પ્રગટ થયો, કયો કે દેવતાઓ ભલે સમુદ્ર મંથનનું આપણને કહે છે, અને એમાં જે અમૃત નીકળે છે ને એ આપણે પી જશું, અમરત્વ પ્રાપ્ત કરી જશું. આવો વિચાર આવ્યો. દેવતાઓના મનમાં પણ સ્વાર્થ છે અને દાનવોના મનમાં પણ સ્વાર્થ છે. વાલા હરિભક્તો, વિષ્ણવો, અહીંયા દેવ અને દાનવનું સમુદ્ર મંથનની કથા બતાવી છે. સર્વ ઔષધિઓ લઈ સમુદ્રની અંદર પધરાવી છે. મેરુનો રવાયો કર્યો છે, વાસુકી નાગના નેતર કર્યા છે. વાસુકી નાગને પ્રાર્થના કરી કે અમારે સમુદ્ર મંથન કરવાનું છે, તમારે પધારવાનું છે. એ કે મારા તો મકોડા ઢીલા થઈ જાય, મારે કાંઈ આવવું નથી. દેવતાઓ અને દાનવો કઈ એક કામ કરો, અમે પણ તમને અમૃતનો ભાગ આપશું. વાસુકી નાગ પધારે છે. આ બાજુ સર્વ ઔષધિઓ લઈ સમુદ્રમાં પધરાવી. મેરુ પર્વત ઉપાડી શક્યા નથી. પરિબ્રહ્મ પરમાત્માએ અજીત અવતાર લીધો છે. પોતાની દિવ્ય શક્તિથી ગરુડને આજ્ઞા કરી અને એ મેરુ પર્વત સમુદ્રની વચ્ચોવચ પધરાવ્યો છે. વાસુકી નાગના નેતર કરી દેવો અને દાનવો સમુદ્ર મંથન કરે છે. પણ એ મેરુ પર્વત એ સમુદ્રમાં તળિયે જવા લાગ્યો, ડૂબવા લાગ્યો. અને ભગવાનનો એક અવતાર થયો છે કુર્મ. બોલીએ કુર્મ ભગવાન કી. કુર્મ નારાયણનો પરમાત્માનો અવતાર. ભગવાને જેવું જેવું કાર્ય કરવું હતું એવા એવા પરમાત્માએ અવતાર લીધા છે. કારણ કે મેરુને પોતાની પીઠ પર ધારણ કરવાનો હતો ને, એટલે પીઠ બળ સારું જોઈએ. એટલે ભગવાન કુર્મ એટલે કાચબાનું સ્વરૂપ ધારણ કર્યું છે. સમુદ્ર મંથન થયું છે. દેવતાઓને સ્વાર્થ છે, દૈત્ય દાનવોના મનમાં પણ સ્વાર્થ છે કે જે અમૃતની પ્રાપ્તિ થાય એ અમે પાન કરીશું. આવો એમને સ્વાર્થ છે. બધારો બધારો ત્રાહિના
સત્રથી યજમાન વિઠ્ઠલભાઈ કોટડિયા, ચારે ભાઈઓ, એમના હૃદયને માન આપી સૌ બધાએ આમંત્રિત મહેમાનો પધાર્યા છે. બધાનું વ્યાસપીઠ ઉપરથી હાર્દિક સ્વાગત, અભિવાદન. તેમજ આપણા ગામના રજુદાદા વિપ્રવર્ય પધાર્યા છે, એમનો પણ પરિવાર હાર્દિક સ્વાગત, અભિવાદન કરે છે. આપણી દિવ્ય કથાની અંદર મહેમાનો પધારે, સાધુ સંતો પધારે, બ્રાહ્મણ પધારે, એ તો આપણી કથાની શોભા છે. કથાની શોભા ત્યારે બને જ્યારે શ્રોતાજનો પધારે ત્યારે. અને આ પરિવારનો દિવ્ય સંબંધ છે બધા સાથે, અને એ સંબંધને માન આપી ગામો ગામથી મહેમાનો પધાર્યા છે. બોરડીમાંથી પણ આપણે બોરડી ગામ પરિવાર, સમોખેતી, આજુબાજુથી, તો સૌનો અહીંથી વ્યાસપીઠ ઉપરથી સૌનું હાર્દિક સ્વાગત છે. આવો, આજે આપણી કથામાં વામન પ્રાગટ્ય, ભગવાન રામચંદ્ર પરમાત્માના જન્મોત્સવની કથા અને કૃષ્ણ પરમાત્માના જન્મોત્સવની કથા છે. દિન પ્રતિદિન સમય જતા વાર લાગતી નથી. હજી એમ થાય કે બોરડી ગામમાં કથાનો મંગલ પ્રારંભ થયો છે, પેલો બીજો દિવસ લાગે, પણ આજે ચતુર્થ દિવસ, ચોથો દિવસ છે. અને આનંદમાં દિવસો ક્યારે જતા રહે એ આપણને ખબર નથી, કારણ કે આનંદ એ પરમાત્માની કૃપાથી મળે છે. બાકી મજા તો આપણે દરરોજ કરીએ છીએ, પણ આનંદ ક્યારે કરીએ? વાલા હરિભક્તો, વૈષ્ણવો, સમરથ સદગુરુની કૃપા હોય, ભગવાનની કૃપા હોય, અને કોટડિયા પરિવારના પિતૃઓની કૃપા હોય ને, ત્યારે આપણે આનંદ કરી શકીએ. અને 7 દિવસ આપણે કેવલ આનંદ જ કરવાનો છે. એમાંય 4 દિવસ, આજે ચોથો દિવસ. દિન પ્રતિદિન આનંદ આપણે માણીએ છીએ, અને ભગવાનની કથા જ આનંદ આપે. હો, કોઈ પણ પિક્ચર આપણે જોઈએ તો આપણને ક્ષણિક મજા આવે, બીજી વાર એનું પિક્ચર જોઈએ તો આપણને કંટાળો આવે, પણ આ ભગવાનની કથા દિન પ્રતિદિન આપણને આનંદ આપે છે. એ છે ભગવાનની કથા. દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું છે. સ્વાર્થ છે, અને આ ગ્રહસ્થ જીવનની અંદર આપણે પણ સુખની આશા લઈને બેઠા છીએ. આપણને આ મળી જાય, પેલું મળી જાય, પણ વાલા ભક્તજનો, સુખ પાછળ દુઃખ છે. દેવતા અને દાનવોના મનની અંદર એવો સ્વાર્થ છે, અમને અમૃત મળે. પણ સમુદ્ર મંથન થયું, પેલા વેલા કાલકૂટ નામનું વિષ નીકળ્યું, અને જેવું વિષ નીકળ્યું ને, દેવતાઓ કહે અમે ન રાખીએ, દાનવો કહે અમે ન રાખીએ. હો ભાઈ, ધંધો બંને સાથે કર્યો, પાર્ટનરશિપમાં, દેવતાઓ અને દાનવોએ. અને જ્યારે હળાળ વિષ નીકળ્યું ને, ત્યારે ભગવાન નારાયણ પાસે ગયા, ભગવાન વિષ્ણુ પાસે, કે ભગવાન આ વિષને આપ ગ્રહણ કરો. ભગવાન કે ધંધાની લાઈન દોરી હું આપું, અને એમાં કઈ નુકસાની આવે તો એ મારે ભોગવવાની. નફો થયો હોત તો તમે મારી પાસે થોડા આવો. અને ભગવાન નારાયણ પાસે ગયા છે. ભગવાન કે આ આપણું કામ નહીં, આપણે તો માખણ મિશ્રી આરોગીએ. આ વિષ એ આપણું કામ નથી પીવું. અને ત્યારે દેવો બધા જ ભગવાન શિવજીના શરણમાં જાય છે. દેવ નહીં પણ મહાદેવ છે. મહાદેવ કોને કહેવાય? દેવ નહીં પણ મહાદેવ છે, જેને પોતે વિષ એનું પાન કર્યું, ન તો કેવલ મુખમાં રાખ્યું, ન તો પેટમાં ઉતાર્યું, કંઠે ભગવાને ધારણ કર્યું છે. દેવતાઓએ આવી અને ભગવાન મહાદેવની પ્રાર્થના કરી છે. ભક્તો કો કભી શિવજી તુમને નિરાશ ના કિયા, ભક્તો કો
गए त्रिलोक शंभु तेरे दान से जहर पिया जीवन दिया शंभु तेरे दान से जहर पिया जीवन दिया जहर पिया जीवन दिया इतना उदार तू कैलाश के निवासी भोले तार तू आयो शरण तिहारे आयो शरण तिहारे भोले तार तार तू कैलाश के निवासी कैलाश के निवासी भरपूर पूरे कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि। દેવતાઓએ આવી ભગવાન મહાદેવને પ્રાર્થના કરી છે. અહીંયા ભગવાને એ વિષ પોતાના કંઠમાં ધારણ કર્યું. આથી ભગવાનનું એક નામ થયું નીલકંઠ. બોલીએ નીલકંઠ ભગવાન કી જય. વાલા ભક્તજનો, ભક્તોના કષ્ટ દુઃખ હરવા માટે ભગવાન મહાદેવે હળાળ વિષ કંઠમાં ધારણ કર્યું છે. ભગવાન મહાદેવના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરી અને પુનઃ સમુદ્ર મંથન થવા લાગ્યું છે. અને એ સમુદ્ર મંથનમાં પેલા વેલા કામધેનુ ગાય નીકળે છે. તિલમ નાસ્તિ ધાન્યમ પશવ નાસ્તિ ગાવઃ. પશુઓમાં ગાય ગાય નથી, ગાય માં છે. ગાયની અંદર 33 કોટી દેવતાઓ નિવાસ કરે છે. લક્ષ્મીજી ગૌમયની અંદર વાસ કરે છે. ભગવાન કહે છે ગાવો મેં અગરત સંતો ગાવો મેં સંતો પૃષ્ઠત ગાવો મેં હૃદયે સંતો ગવા મધ્યે વસામ્યહમ. ગાયની આગળ હું છું, ગાયની પાછળ હું છું, ગાયના હૃદય કમળની અંદર હું છું. ભગવાન બોલ્યા છે. મોટા મોટા સિટી શહેરોમાં આપણે જોઈએ છે ગાય પ્લાસ્ટિક ખાય. વાલા ભક્તજનો, એ દોષ છે. ગાય પશુ નથી, ગાય માં છે. ગાયની અંદર પરિબ્રહ્મ પરમાત્માનો વાસ છે. એમાંય આપણા બોરડી ગામની અંદર ખૂબ સારું સંચાલન થઈ રહ્યું છે ગૌશાળાનું, અને ગાયોની પણ ખૂબ સેવા થઈ રહી છે. ગાયોની સેવા થાય, ભગવાન દ્વારકાધીશ રાજી થાય છે. તિલમ નાસ્તિ ધાન્યમ પશવ નાસ્તિ ગાવઃ. ગાય ગાય નથી, ગાય માં છે. ગાય પ્લાસ્ટિક ખાય, અન્ય પદાર્થો ખાય,
બસ અહીંથી વ્યાસાસન ઉપરથી એક કરબદ્ધ પ્રાર્થના છે કે કદાચ ક્યારે પણ આપણે જોઈએ તો ગાયને પ્લાસ્ટિક અન્યથા કંઈ પણ ખાવા દઈએ નહીં. ગાયની સેવા આપણા શાસ્ત્રની અંદર ઉત્તમ બતાવી છે. ગાય આપણને પંચગવ્ય આપે છે. પેલો વેલો ભાગ પરોપકાર માટે કાઢ્યો છે. દેવોએ દાનવોએ સમુદ્ર મંથન કર્યું, ઋષિઓ આવીને ઉભા રહ્યા છે, ગાય અમને આપો. ગાય પંચગવ્ય આપે છે. ગૌમૂત્ર, ગાયનું છાણ, ગાયનું ઘી, ગાયનું દૂધ, ગાયનું દહીં, એનો આપણે ઉપયોગ કરીએ છીએ. પૂજા પાઠની અંદર આપણા શાસ્ત્રમાં લખ્યું જ છે. પરોપકાર માટે પેલો ભાગ કાઢ્યો છે. ગાય ઋષિ મુનિઓને આપી છે. એરાવત નામનો હાથી નીકળ્યો, ઇન્દ્રએ આવીને પ્રસ્તાવ મૂક્યો, મને આપો. અપ્સરાઓ નીકળી સમુદ્ર મંથનમાંથી, દેવતાઓએ રાખી. પારિજાતક વૃક્ષ નીકળ્યું, દેવતાઓ લઈ ગયા. 14 રત્ન નીકળ્યા છે. કૌસ્તુભ મણિ નીકળ્યો, ભગવાન વિષ્ણુ પરમાત્મા લઈ ગયા. પાંચજન્ય નામનો શંખ નીકળ્યો, ભગવાન વિષ્ણુ લઈ ગયા. પાંચજન્ય નામનો શંખ છે ને, ભગવાન નારાયણ પરમાત્મા, પાંચજન્ય નામનો શંખ અને લક્ષ્મીજી બંનેની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ. સમુદ્ર મંથન કર્યું તો પાંચજન્ય નામનો શંખ, લક્ષ્મીજી બંને નીકળ્યા. એટલે લક્ષ્મીજીના ભ્રાતા ભાઈ થાય. ભગવાન વિષ્ણુ પરમાત્માએ શંખને પોતાના હાથમાં ધારણ કર્યો. એટલે આ કથા આપણને એ બતાવે, આપણે બીજું કંઈ ન કરીએ તો કાંઈ નહીં, પણ આપણા સસુર પક્ષના વખાણ કરી અને શાળા હોય અને આપણે હાથમાં રાખીએ એટલે આપણું ઘરમાં ચાલે બરાબર. અને આમે બહેનોને તો વધારે એ ગમે. ભાઈઓને અહીંયા કરો બધું પ્રાર્થના, ક્યારે પણ સસુર પક્ષની નિંદા ન કરવી, ટીકા ન કરવી. જો સુખી દાંપત્ય જીવન જીવવું હોય ને તો એના જેટલા વખાણ કરશો, પિયર પક્ષના એમના વખાણ કરશો, એમને ગમશે. અને વાલા વૈષ્ણવો, હરિભક્તો, આ કથા તો આપણને પ્રેમ કરતા શીખવાડે છે. જગતમાં કેમ પ્રેમ કરવો એ કથા આપણને શીખવે છે. આના દ્વારા આપણે આપણા જીવનને મંગલમય બનાવવાનું છે. રામચરિત માનસ જીવતા શીખવાડે એમ ભાગવત આપણા મૃત્યુને મંગલમય બનાવે છે. એ ભગવાનની કથા છે. પાંચજન્ય નામનો શંખ નીકળ્યો, ભગવાન વિષ્ણુ પરમાત્મા લઈ ગયા. અહીંયા દૈત્યો દાનવોએ વાંધો ઉપાડ્યો. દેવતાઓને કહે છે કે અમે પણ સમુદ્ર મંથન કરીએ છીએ, બધું તમે ઘર ભેગું કરો, અમને તો કંઈક ભાગમાં આપો. ત્યારે દેવતાઓ કહે છે કે હે દાનવો, હે ભાઈ, હવે નીકળે એ તમારું. દેવ દાનવોએ સમુદ્ર મંથન કર્યું અને એમાં વારુણી નીકળી, મદિરા. દેવતાઓ દૈત્યોને કહે તમે રાખો, કાંઈ વાંધો નહીં. વાલા ભક્તજનો, સ્વયં લક્ષ્મીજી પ્રગટ થયા છે. દિવાળીનો દિવસ આવે ને, વેપારી લોકો ચોપડા પૂજન કરે, લક્ષ્મીજીની પૂજા કરે. એ દિવાળીનો દિવસ એ લક્ષ્મીજીનું પ્રાગટ્ય છે. સ્વયં લક્ષ્મીજી નીકળ્યા છે અને હાથમાં પુષ્પની માળા છે અને ભગવાન નારાયણને પહેરાવી છે. સ્વયં લક્ષ્મીજી હતા, ભગવાનને પુષ્પની માળા પહેરાવી લક્ષ્મી નારાયણ થયા છે. બોલીએ લક્ષ્મી નારાયણ દેવ કી જય. એક પછી એક રત્ન નીકળ્યા, લક્ષ્મીજી નીકળ્યા, ભગવાનને પુષ્પની માળા પહેરાવી છે. દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું અને એ મંથન કરવાની સાથે ધનવંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા છે. બોલીએ ધનવંતરી ભગવાન. ધનવંતરી ભગવાન પ્રગટ થયા અને આ બાજુ દૈત્યો દાનવોએ અમૃતનો કુંભ આંચકી લીધો અને દેવતા અને દાનવો વચ્ચે મહાસંગ્રામ થયો. એકબીજા આચકવા લાગ્યા. પેલા અમૃત અમે પાન કરીએ, પેલા અમૃત અમે પાન કરીએ. અને તે જ સમયે
વાલા હરિભક્તો વૈષ્ણવો, ભગવાને તે જ સમયે મોહિની અવતાર ધારણ કર્યો છે. બોલીએ મોહિની ભગવાન કી જય. ભગવાન મોહિની અવતાર ધારણ કર્યો છે. આ બાજુ દિવ્ય સુંદર સ્ત્રીનું રૂપ લીધું છે. બધાને મોહિત કરનાર. દેતીઓ અને દેવતાઓએ જોયું કે આ સુંદર સ્ત્રી છે કોણ. એમાં દેવો દાનો બધા મોહિત થયા છે. ભગવાન મોહિની દેવતાઓ અને દાનવોને કહે છે, અમૃતનો કુંભ મને આપી દો, હું તમને અમૃતનું પાન કરાવું. દાનવો કહે કઈ વાંધો નહીં, સરખા ભાગમાં વેચી આપો. અહીંયા ભગવાન મોહિની સ્વરૂપ ધારણ કરી અને વાલા ભક્તજનો, દેવતાઓ અને દાનવોને અમૃતનું પાન કરાવે છે. અહીંયા પેલા વેલા જ્યારે દેવતાઓને અમૃતનું પાન કરાવવા લાગ્યા, દાનવોએ વાંધો ઉપાડ્યો, પેલા અમને પાન કરાવો. ભગવાન મોહિની કહે છે, એક કામ કરો, તમારે મારી વાત માનવી છે? તો કે હા. તો કે હું કહું એમ તમે કરો. છાશ હોય એમાં પેલા આસ કાઢવી પડે, પછી ઘાટી છાશ આપણે પીવતવા પીએ છીએ. એટલે ભગવાન મોહિની દાનવોને સમજાવે છે કે પેલા હું આછું અમૃત છે ને એ દેવતાઓને પાન કરાવું, ઘાટું જે અમૃત વધે ને એ મારે તમને પાન કરાવવું છે. દાનવો કઈ વાંધો નહીં. આ બાજુ ભગવાન મોહિની સ્વરૂપ લઈ દેવતાઓને અમૃતનું પાન કરાવે છે. ભાગવતના અષ્ટમ સ્કંદમાં લખ્યું છે કે રાહુ નામનો દાનવ, એને ખબર પડી ગઈ કે આ ભગવાન સ્વયં વિષ્ણુ છે અને છેતરવા માટે આવ્યા છે. ત્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી જાય છે અને અમૃતનું પાન કરે છે. સૂર્ય અને ચંદ્ર કહે છે કે હે ભગવાન, આ દેવ નથી, આ દાનવ છે. અને તે જ સમયે ભગવાન પોતાનું દિવ્ય સ્વરૂપ ધારણ કરી સુદર્શન ચક્રથી એ રાહુનું મસ્તક કાપી નાખે છે. અમૃતનું પાન કર્યું હોવાથી અમરત્વ પ્રાપ્ત કરી ગયો. એ રાહુ અને કેતુ આજે પણ ગ્રહણ આવે, આપણે જોઈએ છીએ. પૂનમ હોય ત્યારે ચંદ્ર ગ્રહણ હોય, અમાસ સૂર્ય ગ્રહણ. કારણ કે સૂર્ય અને ચંદ્રએ કહ્યું હતું કે ભગવાન મોહિનીને કે ભગવાન આ દેવ નથી, આ દાનવ છે. આજે પણ એને ગ્રાસે છે, ચંદ્રને ગ્રાસે છે. પૂર્ણિમાના દિવસે, અમાસના દિવસે સૂર્ય ગ્રહણ થાય. ગ્રહણ સમયની અંદર વાલા ભક્તજનો પરમાત્માના મંત્રનો જપ કરવો જોઈએ, પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ. ગ્રહણની અંદર ખૂબ મહાત્મય બતાવ્યું છે. સ્નાન કર્મ કરી પરમાત્માના મંત્રનો જાપ કરો, અનંત ઘણા પુણ્યની પ્રાપ્તિ થાય છે. દિવ્ય કથા બતાવી છે સમુદ્ર મંથનની. ત્યાર પછી વર્ણન કરતા કહે છે કે દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું ભગવાને. દાનવો અને દેવો વચ્ચે યુદ્ધ થયું છે અને એ યુદ્ધની અંદર દાનવો મૃત્યુ પામ્યા છે. ગુરુ શુક્રાચાર્ય પધારે છે, સંજીવની વિદ્યા દ્વારા એમને સજીવન કરે છે. અને વાલા ભક્તજનો વિશ્વજીત નામનો યજ્ઞ કરાવે છે. અને એ વિશ્વજીત યજ્ઞ દ્વારા પુનઃ દૈત્યો દાનવો દેવતાઓ પર આક્રમણ કરે છે અને સ્વર્ગનું રાજ્ય લઈ લે છે. આ બાજુ દેવતાઓ પુનઃ ભગવાન પાસે ગયા અને ભગવાનને પ્રાર્થના કરતા કહે છે કે પ્રભુ, પુનઃ દાનવોએ અમારા ઉપર આક્રમણ કર્યું અને સ્વર્ગનું રાજ્ય લઈ લીધું, કંઈક કરો, કૃપા કરો હે પ્રભુ. ભગવાન નારાયણ બોલ્યા છે, હે દેવતાઓ સાંભળો, સમય આવે હું તમારું રક્ષણ કરીશ અને સ્વર્ગનું રાજ્ય હે ઇન્દ્ર, હે દેવતાઓ હું તમને આપીશ. અત્યારે હું એમનું કંઈ કરી શકું તેમ નથી, કારણ કે સમર્થ ગુરુના એમના ઉપર આશીર્વાદ છે. વિશ્વજીત નામનો યજ્ઞ બલિ રાજા પાસે કરાવ્યો. ત્યારે બલિ હાથ જોડી અને ગુરુજીને પ્રાર્થના કરે છે કે ગુરુજી,
આ સ્વર્ગનું રાજ્ય નિત્ય નિરંતર જોતો હોય તો મારે શું કરવું પડે? તો કહે છે તારે 100 અશ્વમેઘ યજ્ઞ કર્મ કરવા પડે, ત્યારે તને ઇન્દ્ર પદ પ્રાપ્ત થાય. અને ગુરુ શુક્રાચાર્ય પાસેથી દીક્ષા લીધી છે. અને વાલા ભક્તજનો, ભૃગુ કચ્છ નર્મદાના કિનારે ભરૂચ આજનું, ત્યાં બલિરાજાએ ગુરુ શુક્રાચાર્ય પાસેથી દીક્ષા પ્રાપ્ત કરી અને 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા છે. અને આ બાજુ અદિતિ માતાએ કશ્યપ ઋષિને પ્રાર્થના કરી કે મારા પુત્ર પાસેથી દાનવોએ રાજ્ય છીનવી લીધું છે, કંઈક કૃપા કરો. અને ત્યારે કશ્યપ ઋષિ અદિતિ માતાને પયો વ્રત બતાવે છે અને એ વ્રતનો મહિમા બતાવે છે. પયો વ્રત ઈશ્વર પરમાત્માના મંત્ર જાપ કરવા, પરમાત્માનું સ્મરણ કરવું, ઉપવાસ કરવો, સ્નાન કરી નિત્ય નિરંતર પરમાત્માની પૂજા કરવી, ફલાહાર કરવું, વ્રતનું વિધાન બતાવ્યું છે. ફાગણ મહિનામાં બેનો આ પયો વ્રત કરવામાં આવે છે અને આ વ્રત કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. એ દિવ્ય કથા બતાવી છે. આવો આપણે વામન પ્રાગટ્ય તરફ જઈએ એ પહેલા પંચક્ષણ આમંત્રિત મહેમાનોનું આપણે સન્માન લઈ લઈએ અને પછી પુનઃ કથા આપણે આગળ શ્રવણ કરીએ. તો અત્રે બટુકભાઈ પધારશે. આમંત્રિત મહેમાનોનું આપણે સ્વાગત કરીએ. આ આમંત્રિત મહેમાનો જે સમુખેથી પધારેલા હિંમતભાઈ ગજેરા, તેમને નમ્ર વિનંતી કરું, આજે મહેમાનોના નામ બોલું તેઓ સ્ટેજ ઉપર આવી જાય. ભાવેશ દાદા તેમને ફૂલહારથી સ્વાગત કરશે. સમુખેથી પધારેલા હિંમતભાઈ ગજેરા, કરેણથી પધારેલા અશોકભાઈ ઠુમર, વિરડિયાનો કેરાળાથી પધારેલા જયદીપભાઈ વિરડિયા, રાણપરથી પધારેલા પારસભાઈ હરખાણી. સ્ટેજ ઉપર આવી જાઓ મહેમાન, જલ્દી હચો. અને ગીગાસણથી પધારેલા બાલાભાઈ હરખાણી, આમાં પરથી પધારેલા બાવચંદભાઈ બુહા, આમાં પરથી પધારેલા કનુભાઈ કાળુભાઈ, રફાળાથી પધારેલા કનુભાઈ દેવજીભાઈ, ભાડેરથી પધારેલા રામભાઈ કરશનભાઈ, વેકરિયાથી પધારેલા વલ્લભભાઈ માયાણી, ધારીથી પધારેલા ચતુરભાઈ કોરાટ, ભાડેરથી પધારેલા બાલાભાઈ પૂનાભાઈ રફાળિયા, ભાડેરથી પધારેલા ધીરુભાઈ રફાળિયા, સુરતથી પધારેલા ચેતનભાઈ રૂપાપરા, સુરતથી પધારેલા સાગરભાઈ સિરોયા, સુરતથી પધારેલા સંદીપભાઈ ઘાડિયા. ત્યાર પછી સરસઈથી પધારેલા ભીખુભાઈ ધરમસિંહભાઈ સાવલિયા, સરસઈથી પધારેલા વિનુભાઈ ગુસાભાઈ સાવલિયા, સરસઈથી પધારેલા મુકેશભાઈ ગાંડુભાઈ સાવલિયા, સરસઈથી પધારેલા હકુભાઈ કરમસિંહભાઈ સાવલિયા, કુકાવાવથી પધારેલા ઘનશ્યામભાઈ ઢોલરિયા, અનીડાથી પધારેલા લવજીભાઈ હિરપરા, બરવાળાથી પધારેલા જયસુખભાઈ નાકરાણી, કાથરોટાથી પધારેલા કાંતિભાઈ કરમસિંહભાઈ કથિરિયા, સાવરકુંડલાથી પધારેલા જીતુભાઈ કથિરિયા, મીઠાપુરથી પધારેલા મુનાભાઈ હિરપરા, સરંબડાથી પધારેલા વિનુભાઈ દુધાત, સરંબડાથી પધારેલા દીપકભાઈ મગનભાઈ દુધાત, ગોરિયાળીથી પધારેલા કનુભાઈ સોવટિયા, ઠવીથી પધારેલા રાજુભાઈ ધડુક, સલડીથી પધારેલા મનસુખભાઈ દેસાઈ અને ગીગાસણથી પધારેલા કિરીટભાઈ અંટાળા. તથા આપણા સુરતથી પધારેલા હસમુખભાઈ વાડદોરિયા, સુરતથી પધારેલા રમેશભાઈ વાડદોરિયા, સાવરકુંડલાથી પધારેલા જીતુભાઈ કથિરિયા, મીઠાપુરથી પધારેલા અરવિંદભાઈ કોટડિયા, મીઠાપુરથી પધારેલા કાળુભાઈ હિરપરા, મીઠાપુરથી પધારેલા ઘનશ્યામભાઈ હિરપરા, સુરતથી પધારેલા જલ્પેશભાઈ કેશુભાઈ હિરપરા, આંબરડીથી પધારેલા લાલજીભાઈ કોલડિયા, આંબરડીથી પધારેલા બાલુભાઈ માલાણી, આંબરડીથી પધારેલા ધીરુભાઈ બચ્ચુભાઈ માલાણી, ભાડેરથી પધારેલા પરવીણભાઈ આંસોદરિયા, સમુખેતીથી પધારેલા મધુભાઈ સાવલિયા, રાણપુરથી પધારેલા હરસુખભાઈ હરખાણી, રાણપુરથી પધારેલા નરસિંહભાઈ હરખાણી, રાણપુરથી પધારેલા નિલેશભાઈ હરખાણી, કેરિયાચાળથી પધારેલા કાળુભાઈ કોઠિયા, અભરામપરાથી પધારેલા રવિભાઈ કાકડિયા,
વાકિયાથી પધારેલા નનુભાઈ વેલજીભાઈ અને સરમડાથી પધારેલા પરસોત્તમભાઈ ભીમજીભાઈ દુધાત. આ સર્વ મહેમાનો ગોર બાપા ફૂલહારથી આશીર્વાદ આપશે. હવે આપણે થોડીક સ્વાગત વિધિ લઈ લેવી છે. તો આપણા એવા ચારે ભાઈઓ જે ધીરુભાઈ, પછી વિઠ્ઠલભાઈ, ત્યાર પછી ધીરુભાઈ, વિઠ્ઠલભાઈ, ચારેય ભાઈઓ અહીં ઊભા રહી જાઓ. ત્યાર પછી ચારેય ભાઈઓ આપણે જયાબેનને ઊભા રહી જાય. આપણા સરમડાથી પધારેલા છે નરેશભાઈ, તેઓ વિઠ્ઠલભાઈ, પંકજભાઈનું સાલ ઓઢાડી સ્વાગત કરશે. જે આપણે મહેમાનોનું સ્વાગત થઈ જાય, આપણે વડીલ અહીં સ્વાગત કરવાનું છે. તો જલ્દી તૈયાર થઈ જાજો. સરમડાથી નરેશભાઈ અને સરમડાથી બાવચંદભાઈ. હાલો, આપણા બીસુભાઈ પધારેલા છે, તેઓ ભાઈ સ્ટેજ ઉપર આવશે. તેઓ ભાવેશ દાદાએ તેમના ફૂલહારથી સ્વાગત કરશે. હવે આનું લઈ લઈએ. હા, અશ્વિનભાઈ કુંજડિયા, તેમને નમ્ર વિનંતી કરું, તેઓ અહીંયા સ્ટેજ પાસે આવી જશે. હા, તેમનું સ્વાગત કરશે કાનજીભાઈ અને હિંમતભાઈ. જલ્દીથી ઊભા થઈ જાઓ, કાનજીભાઈ અને હિંમતભાઈ. અશ્વિનભાઈ કુંજડિયાને એકવાર સાલ ઓઢાડી સ્વાગત કરે છે આપણા હિંમતભાઈ કોટડિયા અને કાનજીભાઈ કોટડિયા. એકવાર જોરદાર તાળીથી વધાવો સાહેબ. આપણા ગામનું ગૌરવ કહેવાય. ગામ માટે ઘણું કામ કર્યું છે. ત્યાર પછી ધીરુભાઈ, ત્યાં અશ્વિનભાઈ ઊભા રહેજો. ધીરુભાઈ કોટડિયા ત્યાં આવી જાય. ધીરુભાઈ કોટડિયા, વિઠ્ઠલભાઈ કોટડિયા, અરવિંદભાઈ કોટડિયા, અતુલભાઈ કોટડિયા, બાબુભાઈ કોટડિયા, હિંમતભાઈ કોટડિયા, કાનજીભાઈ કોટડિયા, નંદાભાઈ કોટડિયા. જેઓ અહીંયા આવી જાય, અશ્વિનભાઈ તેમનું સ્વાગત કરશે. એટલે અહીં નહીં ઊભા રહ્યો, આવી જાઓ. અને ભાવેશ દાદાનું બી સાલ ઓઢાડીને સન્માન અશ્વિનભાઈ કુંજડિયા કરશે. ઓલા અશ્વિનભાઈ ઠેલી આપી. આપણે ગૌશાળામાં રમેશ ગૌશાળામાં બી આપણા ભક્તોનું જે દાન આવેલું છે, એવા ગૌશાળામાં જે કોઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે આપણે ગૌશાળામાં આવેલા છે, એવા ગીગાસણથી પધારેલા મહેમાન બાવભાઈ મોહનભાઈ શિરોયા, કરેણથી એમના 200 રૂપિયા, કરેણથી પધારેલા 551 રૂપિયા અશોકભાઈ હરિભાઈ ઠુમર જેઓ ગૌશાળામાં આવેલા છે. એક 501 રૂપિયા રામ ભરોસે આવેલા છે. 100 રૂપિયા રામ ભરોસે આવેલા છે. બાબુભાઈ કોટડિયા, નંદાભાઈ કોટડિયા ઊભા થઈ જાઓ જલ્દી. એક ગૌશાળામાં બી ભેટ આવેલી છે, જે આપણા ખાંભાગીરથી પધારેલા મહેમાન પ્રકાશભાઈ રમેશભાઈ ડોબરિયા તરફથી 500 રૂપિયા આવે છે. સમોકેતીથી પધારેલા આપણા મહેમાન બચ્ચુભાઈ શંભુભાઈ શિરોયા તરફથી 2500 રૂપિયા ગૌશાળામાં આવે છે.
વેકરિયાથી પધારેલા વલ્લભભાઈ માયાણી તેમના તરફથી 500 રૂપિયા આવે છે. આપણે સ્વર્ગવાસ કૈલાસબેન ઉમેશભાઈ કાનાણી જે તેમના તરફથી 2500 રૂપિયા આપે છે તે ધરતીબેન ડેવિસભાઈ કુમાર સુરતથી પધારેલા મહેમાન આપે છે. ત્યાર પછી 500 રૂપિયા કાનજીભાઈ કાબાભાઈ કુંજડિયા તરફથી આવે છે ગૌશાળામાં. ચતુરભાઈ કોટડિયા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવી જાય. ધીમે ધીમે રાખ. 2500 રૂપિયા દિલીપભાઈ ભનુભાઈ વગેસિયા તરફથી જે તલવડથી જે પધારેલા છે તેઓ ગૌશાળામાં આપે છે. ત્યાર પછી આપણા બિસ્સુભાઈ ઓઢોભાઈ વાળા બોરડીમાં 500 રૂપિયા ગૌશાળામાં આપે છે. અને આપણા રજુદાદા ગોર જે આપણા ગામના આપણા ભૂદેવ છે એવા એમના ગૌશાળામાં 1100 રૂપિયા આપે છે. સાહેબ એકવાર જોરદાર તાળીથી આપણે રજુદાદાને પધારો વધાવો સાહેબ. 500 રૂપિયા રવજી દાદા અનીડાવાળા. એક 500 રૂપિયા ગૌશાળામાં આવે છે રજુભાઈ રવજી દાદા અનીડાવાળા. પછી 1100 રૂપિયા લાલભાઈ ઈદળ. એક 1100 રૂપિયા ગૌશાળામાં લાલભાઈ હિદળ તરફથી આવે છે. પછી આપ એક ગૌશાળામાં 500 રૂપિયા એક કાંતિભાઈ કથિરિયા તરફથી આવે છે. એક ચા પાણીમાં એક જે આપણા મહેમાનોએ આપેલા છે તેવા રમેશભાઈ ગુસાભાઈ કોટડિયા તરફથી 2000 રૂપિયા આવે છે. અને ચા પાણી શરબતના છે સાહેબ 2000 રૂપિયા સુરેશભાઈ મંજીભાઈ નસીદ. એક 500 રૂપિયા પરસોત્તમભાઈ સરમડાથી આવે એ ગૌશાળામાં 500 રૂપિયા આપે છે સાહેબ. 2000 રૂપિયા ચા પાણી પેટે અને શરબત માટે આપે છે એવા 2000 રૂપિયા બચ્ચુભાઈ શંભુભાઈ શિરોયા સમૂહ ખેતીથી. એક 2000 રૂપિયા જયંતિભાઈ બાબુભાઈ સકરેલિયા. 2000 રૂપિયા વિઠ્ઠલભાઈ હરિભાઈ શિરોયા ગીગાસણથી. અને 2000 રૂપિયા બિસુભાઈ ઓઢભાઈ વાળા બિસુભાઈ તરફથી 2000 ચા પાણી અને શરબતના આવે છે. નવનીતભાઈ પરસોત્તમભાઈ તરફથી 500 રૂપિયા ગૌશાળામાં આવે છે. હવે આપણે આપણા ભાઈઓનું સન્માન વિધિ કરવી છે. લાવ કાગળ ઈ નહીં હવે આવી આપણે વિઠ્ઠલભાઈ પંકજભાઈ અને જયાબેન તેઓ જ્યાં ઊભા રહી જાય ત્યાં નીચે અને એમનું સન્માન કરશે નરેશભાઈ સરમડા. ચાલ ઓઢાડી સન્માન કરશે અને બાવસનભાઈ સરમડાથી પધારેલા મહેમાનો બી હાજર થઈ જાય. અને ભાવનાબેન દુધાત, દયાબેન દુધાત, રમણીકભાઈ દુધાત અને નૈનાબેન દુધાત તેઓ જયાબેનને સાડી ઓઢાડીને સન્માન કરશે. જે આપણે મહેમાનો આવી જાઓ. જયાબેનને શાલ ઓઢાડીને સન્માન કરશે લાભુબેન વિરાણી અને લાલજીભાઈ વિરાણી. આપણે ધીરુભાઈ, વિઠ્ઠલભાઈ, અરવિંદભાઈ, અતુલભાઈ, ચતુરભાઈ, કાનજીભાઈ, ચતુરભાઈ તથા કાનજીભાઈ તથા બાબુભાઈ એ બી આવી જાય. જે મહેમાન આપણા આવેલા છે પોપટભાઈ હરખાણી તેઓ તેને શાલ ઓઢાડીને સન્માન કરવાના છે. તો આપણે ધીરુભાઈ, વિઠ્ઠલભાઈ, અરવિંદભાઈ, અતુલભાઈ, ચતુરભાઈ, કાનજીભાઈ અને બાબુભાઈ તેઓ અહીંયા આવી જાય. ભાઈ મનુ મહારાજ ગીગાસનથી આવ્યા છે એનું સન્માન સાહેબથી કરવાનું છે. દાદા ઓઢાડ ગૌશાળામાં 500 રૂપિયા જયસુખભાઈ મીઠાપુર તરફથી આવે છે. આપણે મનુ મહારાજ પધારેલા છે ગીગાસણથી. તેઓ સ્ટેજ ઉપર આવશે. તેમને ભાવેશ દાદા શાલ ઓઢાડીને સન્માન કરશે. ભાવેશ દાદાને શાલ હા સરમડા. નરેશભાઈ સરમડાથી પધારેલા મહેમાન નરેશભાઈ અને બાવસનભાઈ અને બહેનોમાં ભાવનાબેન દુધાત, દયાબેન દુધાત, રમણીકભાઈ દુધાત અને નૈનાબેન દુધાત તેઓ જયાબેનને સાડી આપી અને ભેટ આપશે. સાડીમાં ભાનુબેન વિરાણી અને લાલજીભાઈ વિરાણી તેઓ જયાબેનને શાલ આપશે ભેટમાં. તે બી ત્યાં હાજર થઈ જાય સ્ટેજ ઉપર. હા કાનજીભાઈ અહીંયા હાજર રહેજો. પછી ચતુરભાઈ બી આવી જાઓ અને બાબુભાઈ બી આવી જાઓ.
તેમનું સન્માન કરશે પોપટભાઈ હરખાણી. પોપટભાઈ હરખાણી બોરડીથી. બેટા એક. ત્યારે વલ્લભભાઈ રણછોડભાઈ માયાણી તેઓ એક સાલ ઓઢાડી અને આ ભાઈઓનું સન્માન કરશે. અને ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ ગોવિંદ બાપાનો પરિવાર એવા મંજીભાઈ અને બાબુભાઈ તેઓ બી ચારેય ભાઈઓને સાલ ઓઢાડીને સન્માન કરશે. તો મંજીભાઈ બી જ્યાં હોય ત્યાંથી આવી જાય, બાબુભાઈ અને મંજીભાઈ બી આવી જાય. મીઠા પરથી 551 રૂપિયા આવે છે. નામ બોલ. મુનાભાઈ શંભુભાઈ હિરપતા તરફથી 551 રૂપિયા ગૌશાળામાં ભેટ આવે છે સાહેબ. ત્યાર પછી કાળુભાઈ કાનજીભાઈ કોઠિયા કેરિયાચાળથી પધારેલા છે, તેમને બી નમ્ર વિનંતી કરું. અને મંજુબેન કોઠિયા અને કૃષ્ણાબેન કોઠિયા તેમને વિનંતી કરું તેઓ અરવિંદભાઈને સાલ ઓઢાડશે અને દયાબેનને સાડી ઓઢાડશે. તેઓ સ્ટેજ ઉપર ત્યાં નીચે આવી જાય. હરસુખભાઈ હરખાણી અને પારસભાઈ હરખાણી તેમને બી નમ્ર વિનંતી કર્યું તેઓ અરવિંદભાઈને અને તુષારભાઈને સાલ ઓઢાડી સન્માન કરશે. ગીતાબેન હરખાણી તેમને બી નમ્ર વિનંતી કરું તેઓ દયાબેન, જયાબેન, હંસાબેન અને વિલાસબેનને સાડી ઓઢાડી સન્માન કરશે. શામજીભાઈ લાખાભાઈ વડાળિયા તેમને નમ્ર વિનંતી કરું તેઓ વિઠ્ઠલભાઈ, પંકજભાઈ અને મનીષભાઈનું સાલ ઓઢાડી સન્માન કરશે. ત્યાર પછી જયંતિભાઈ વસંતભાઈ વિરડિયા ગામ કેરાળા તેઓ ધીરુભાઈ, વિઠ્ઠલભાઈ, અરવિંદભાઈ અને અતુલભાઈનું સાલ ઓઢાડી સન્માન કરશે. ત્યાર પછી અલ્પાબેન જયદીપભાઈ વિરડિયા તેઓ સાડી ઓઢાડી અને દયાબેનનું સન્માન કરશે. લાભુબેન વિઠ્ઠલભાઈ વાઘેલા અને જીવતીબેન મધુભાઈ તેઓ અંબાબાને સાડી આપી અને સન્માન કરશે સાહેબ. ચંપાબેન મનસુખભાઈ વાઘેલા, જયાબેન ધીરુભાઈ વાઘેલા અને દયાબેન હરેશભાઈ વાઘેલા તેઓ જયાબેનને સાડી ઓઢાડીને સન્માન કરશે. ભાઈ કોટડિયા ગીગાસણથી આવેલા છે, એનું સન્માન કરવાનું છે. દાદા પાસે હાલ ઉપર લઈ લેવાય. બોલાવી લો, શું કરવું ઉપર નહીં, ત્યાં જ રહે. વિડીયો શૂટિંગ ત્યાં હાલે. તો આપણું સાલું આપો. તમે બપોર પછીનું રાખો. ના ના આપી જ દો ને, હારવાર ઉભા છે. ભાવેશ દાદાનું સન્માન કરે છે આપણે પોપટભાઈ હરખાણી. એકવાર તાળીઓના ગડગડાટ સાથે જોરદારથી વધાવીએ સાહેબ. હાલો, આપણે ગીગાસણથી પધારેલા આપણા આમંત્રિત મહેમાન એવા બાબુભાઈ કોટડિયા તેઓને નમ્ર વિનંતી કરું તેઓ સ્ટેજ ઉપર આવે અને ભાવેશ દાદાને સાલ ઓઢાડશે. સન્માનનો જાહેરાત પૂરી છે. ઓલી સિટીનો અનકોટનો જાહેરાત કરો. જાહેરાત ધીમે ધીમે ચાલુ રાખો. ઓલા ભાઈને સાલ આપી દાદાને. અહીંથી ચડી જાઓ, અહીંથી બી આવો. અહીંથી બી આવો. નીચે સન્માન કરવું. હાલે અતુલભાઈ દાદા એ ઓઢાડી દો.
આપણે અન્નકૂટની જે કોઈ બહેનોને નમ્ર વિનંતી, અન્નકૂટની ચિઠ્ઠી કોઈ બાકી હોય તો આપણે ભગવાનને અન્નકૂટ ધરાવવાનો છે. હરું કોઈ બહેનો ચિઠ્ઠી લઈ ગયા હશો, કોઈ બાકી હોય તો લઈ લેજો, મેળવી લેજો. આ ભગવાનનો લાભ આપણે મેળવવાનો છે. આજે આપણે આંગણે અવસર છે, અવસરનો લાભ લેજો. ભગવાનને જમાડવાના છે, માટે કોઈ ચિઠ્ઠી બાકી ન રહે. એ બહેનોને દીકરીઓને નમ્ર વિનંતી, તેઓ ચિઠ્ઠી બધાને આપી દે.